ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો 904 DSS with artificial intelligence તો આપણે 5 સુધી કમ્પ્લીટ કર્યા છે પ્રેક્ટિકલ્સ. Now see here, next is practical number 6. જે ડેફિનેશન્સ રીડ કરું, create a game for reversing. And is board game that player on grid will use certain coordinates system like as XY coordinates. It is game played with 2 players. Our versions of game have new player as computer AI more achieve than AI make for टिकटॉय टॉय. आ प्रेक्टिकल्स जे छे 6 नंबरનો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ ટિકટોક ટોય ગેમ, આ પ્રેક્ટિકલ્સ ઘણીવાર પૂછાય. બરાબર, તો જોઈએ પ્રેક્ટિકલ્સ કેવી રીતે કામ કરે છે, ટિકટોક ટોય જે ગેમ છે એ કઈ રીતે કામ કરે છે. તો પહેલા આપણે એક OS ઇમ્પોર્ટ કરીએ અને એનો ટાઈમ ઇમ્પોર્ટ કરીએ. બે ફંક્શન્સ મેં ઇમ્પોર્ટ કર્યા છે. એના પછી હું એક વેરિયેબલ લઈ લઉં છું જે સ્પેસ માટે, જેનું નામ આપી દઉં છું બોર્ડ. અને આ બોર્ડની અંદર જે એરે બ્રેકેટ્સ છે, એ એરે બ્રેકેટ્સની અંદર સિંગલ કોટ કોમા, અને આ સિંગલ કોટના વચ્ચે હું એક સ્પેસ અલાઉઝ કરું છું. બરાબર, કોમા સિંગલ કોટ અલાઉઝ આ સ્પેસ શું કન્સિડર કરશે, એક્સ અને વાય જે કોઓર્ડિનેટ છે એ બંને કોઓર્ડિનેટની સ્પેસ નક્કી કરે છે. બરાબર, ધેન અને અહીંયા હું એરે બ્રેકેટ્સ કમ્પ્લીટ કરી. કેટલા પ્લેયર, તો કે પ્લેયર અત્યારે હું પ્લેયરની પોઝિશન્સ આપી દઉં 1, સ્ટાર્ટિંગ પોઝિશન્સ 1. જો વિન હશે તો એટલે ફ્લેગ તરીકે યુઝ કરું છું. તો ફ્લેગ શું કામ કરશે, તો કે ફ્લેગ ઇઝ ધ રજિસ્ટ્રી વેરિયેબલ. ફ્લેગ શું છે, રજિસ્ટ્રી વેરિયેબલ છે ઇન માઇક્રો પ્રોસેસર. બરાબર, એ બધું તમે સ્ટડી કરીને આવ્યા છો. બરાબર, કે ફ્લેગ કોને કહી શકાય અને ફ્લેગનું કામ શું. તો મેં શોર્ટમાં તમને કહી દીધું કે ધીસ ઇઝ ધ રજિસ્ટર વેરિયેબલ. બરાબર, ધેન એક બીજો વેરિયેબલ લઉં છું ડ્રો, જેની ઇનિશિયલ પોઝિશન્સ આપી દઉં છું -1. રનિંગ વેરિયેબલ, જેની પોઝિશન્સ 0 છે, રનિંગ સ્ટાર્ટ 0. કારણ કે આપણે કોઈ પોઝિશન્સ ઉપર એક્સ કરીશું તો એની સામેની પોઝિશન્સ સિસ્ટમ જનરેટ કરશે 0. બરાબર, એટલે રનિંગ પોઝિશન્સ 0. ધેન સ્ટોપ માટે આપણે 1 લઈ લઈએ. જો 1 પોઝિશન્સ આપશો તો ત્યાં આપણી ગેમ સ્ટોપ થઈ જશે. એક બીજો વેરિયેબલ લઈએ જેનું નામ આપીએ ગેમ, અને એમાં કોની વેલ્યુ હું અસાઇન કરું છું, તો પેલા રનિંગની વેલ્યુ.
એટલે કે 0 વેલ્યુ ગેમમાં અસાઇન થશે અને જે માર્ક વેરિયેબલ છે એમાં x અસાઇન થશે. એટલે આનો મતલબ શું કે આપણે જ્યાં પોઝિશન આપશો ત્યાં x આવશે અને જે ગેમની વેલ્યુ છે ત્યાં સિસ્ટમ એ પોતે જાતે 0 કન્સિડર કરશે. ખ્યાલ આવે? શું કહ્યું કે એ માર્ક શું કરશે? x. જે પોઝિશન્સ આપીશ ત્યાં માર્ક x થશે અને ગેમની વેલ્યુ જે છે રનિંગ, એ રનિંગની વેલ્યુ શામાં અસાઇન થશે? તો ગેમમાં. ધીસ ઇઝ ધ અસાઇનમેન્ટ ઓપરેટર. બરાબર. હવે એક ફંક્શન્સ બનાવું છું અને પાયથોનમાં ફંક્શન્સ બનાવવા માટે ડેફ યુઝ થાય છે. ડેફિનેશન્સ ઓફ ફંક્શન્સ. ડેફ કીવર્ડ વિલ બી યુઝ ઇન પાયથોન. બરાબર. એ ફંક્શન્સ ડેફ, તમે કોઈ ફંક્શન્સ આગળ ડેફ લખી દેશો, ડેફ કીવર્ડ, તો એ શું સમજી લેશે? ધીસ ઇઝ ધ ફંક્શન્સ. બરાબર. અને એ ફંક્શન્સ ની અંદર એની દરેકે દરેક કેરેક્ટરની પોઝિશન્સ આપણે આપવાની છે, કઈ રીતે એ સ્ટ્રક્ચર ડ્રો થાય છે. બરાબર. તો એના માટે હું ફંક્શન્સ બનાવું છું ડ્રો બોર્ડ, BORD બોર્ડ, અને કોલન મીન્સ કે સ્ટાર્ટ કરે છે ફંક્શન્સ, અને એના અંદર હું પ્રિન્ટ કરાવું, પ્રિન્ટ સિંગ ડબલ કોટ ની અંદર %C એટલે કે કેરેક્ટર, 5 સાઇન્સ એટલે કે વચમાં લાઇન્સ ડ્રો થશે, અગેન %C એટલે કે કેરેક્ટર આવશે, અગેન 5 સાઇન્સ એટલે લાઇન આવશે, અગેન %C. બરાબર. ધેન ઓવર કોલન, ધેન પર્સન્ટેજ, અને એ પર્સન્ટેજ ના અંદર કોની વેલ્યુ આવશે? તો કે બોર્ડની, બોર્ડ ઓફ આઈ ની પોઝિશન્સ અથવા તો બોર્ડ ઓફ 2 ની પોઝિશન્સ, BOERD. બરાબર. કઈ પોઝિશન્સ આવશે? હવે 3 પોઝિશન્સ. બરાબર. 3 પોઝિશન્સ. અહીંયા બ્રેકેટ્સ ઓવર થઈ જશે. ઓકે. એ જ રીતે સેકન્ડ પ્રિન્ટ સેમ એટ ઇઝ શું આવશે? %C, અથવા તો તમે લાઈન ડ્રો કરો, ડબલ કોટ, એના અંદર ડેશ, then 5 sign, dash, then 5 sign, dash. Okay. Then over. એ જ રીતે અગેન પ્રિન્ટ કરીએ, એમાં જે ફર્સ્ટ લાઈન લખી હતી %C વાળી, %C એટલે કે કેરેક્ટર પ્રિન્ટ થશે, 5 સાઇન, %C એટલે કે કેરેક્ટર અગેન આવશે, ધેન %C. બરાબર. હવે પર્સન્ટેજ, ધેન બોર્ડમાં કઈ પોઝિશન આવશે? 3 આવી ગઈ એટલે હવે 4 નંબરની પોઝિશન્સ. સેકન્ડ પોઝિશન જે સેકન્ડ C છે એટલે કે સેકન્ડ કેરેક્ટર માટે પોઝિશન નંબર 5, અને જે C3 છે સેકન્ડ લાઈનમાં એટલે એની પોઝિશન આવશે 6. બરાબર. અગેન લાઈન ડ્રો કરશો. બરાબર. તો એના માટે
then again print જે થર્ડ લાઈન માટે. તો થર્ડ લાઈન માટે સેમ ટુ સેમ %c એ ત્રીજી લાઈન માટે. ઓકે, સી %c અને %c. then અહીંયા પર્સન્ટેજ અને ફરીથી જે આપણે પોઝિશન્સ આપવાની છે. તો 5 6 થઈ ગયા, તો હવે કયો નંબર આવશે? 7 નંબર. અગેન 8 નંબરની પોઝિશન્સ અને 9 નંબરની પોઝિશન્સ. બરાબર. અને હવે ફરીથી પ્રિન્ટ કરીએ આપણે. બરાબર. હવે આ લખ્યા પછી એક બીજું ફંક્શન્સ બનાવું છું જેની દરેકે દરેક પોઝિશન ચેક કરશે. એના માટે ચેક પોઝિશન, ચેક પોઝિશન. અને એ પોઝિશન્સના અંદર કોની વેલ્યુ આવશે? તો એક્સ ની વેલ્યુ, કારણ કે આપણે એક્સ ની પોઝિશન્સ ચેક કરવાની છે. બરાબર. તો ઇફ બોર્ડ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડબલ ઇક્વલ ટુ જો નલ હોય તો રિટર્ન શું થાય? ટ્રુ થવું જોઈએ. અને એલ્સ રિટર્ન શું થવું જોઈએ? અધરવાઇઝ રિટર્ન ફોલ્સ. ઓકે, મીન્સ કે પોઝિશન્સ નક્કી કરશે. ખ્યાલ? પહેલું શું કરશે ફંક્શન્સ? ડેફ ડ્રો બોર્ડ, તો કે એની કેરેક્ટરની પોઝિશન્સ પ્રિન્ટ કરાવશે. સેકન્ડ, જે એક્સ ની વેલ્યુ છે એ એક્સ ની પોઝિશન્સ ડ્રો કરાવશે. બરાબર. કે જો પોઝિશન્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ નલ હોય તો રિટર્ન ટ્રુ થાય, અધરવાઇઝ રિટર્ન શું થશે? ફોલ્સ. એ જ રીતે એક બીજું ફંક્શન્સ બનાવું છું, એનું નામ આપું છું જે વિન માટે વિન ફંક્શન્સ, કે એને પ્રોપર પોઝિશન્સ મળશે એના માટે વિન ફંક્શન. કે ક્યારે એ વિન થશે? તો એક વેરિયેબલ હું ગ્લોબલી ડિક્લેર કરું છું, તો એના માટે પાયથોન્સ ગ્લોબલ કીવર્ડ વિલ બી યુઝ, અને એનું નામ આપું છું હું ગેમ. ગ્લોબલી કીવર્ડ યુઝ કર્યો છે. તો લોકલ અને ગ્લોબલ વચ્ચે શું ડિફરન્સ હોઈ શકે? તો કે જે ગ્લોબલ છે એ વેરિયેબલ તમે થ્રુ આઉટ પ્રોગ્રામ ગમે તે જગ્યાએ યુઝ કરી શકો છો, આખા પ્રોગ્રામમાં ગમે તે જગ્યાએ યુઝ કરી શકો છો. જ્યારે લોકલ ઇટ ઇઝ યુઝ ઇન ધ સ્કોપ ઓફ
વેરિયેબલ, એને આપણે સ્કોપ વેરિયેબલ કહીએ છીએ, પેરેન્થેસિસ વેરિયેબલ, કે જે ફંક્શન્સ જે મોડ્યુલમાં ડિફાઇન કર્યો છે એ ફંક્શન્સ પૂરતો તમે યુઝ કરી શકો છો. બરાબર. તો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ગ્લોબલ એન્ડ લોકલ વેરિયેબલ. કન્ડિશન્સ લખું છું કે ઇફ mod of one position is equal to mod of two ની પોઝિશન અને એટલે કે એન્ડ ક્લોઝ લાગે છે, mod of two is equal to mod of three and BORD mod of 1 is not equal to null હોય. શું હોય? null હોય. તો ગેમ શું થઈ જાય? વિન થઈ જાય. અથવા તો mod of position number 4 is equal to mod of 5 and mod of 5 equal to mod of position 6 and mod of 4 is not equal to null હોય તો પણ શું થઈ જાય? ગેમ વિન થઈ જાય. Again एक else if mod of 7 is equal to mod of 8 and mod of 8 is equal to mod of 9 and mod of 7 is not equal to null હોય તો પણ ગેમ સામાં અસાઇન થઈ જાય? વિન. આ આપણે હોરિઝોન્ટલ ની વાત કરી. હવે આપણે વર્ટિકલ ની વાત કરવાની છે અને પછી એના જે ડાયગોનલ વિનિંગ કન્ડિશન છે એની વાત પછી કરીએ. હવે આપણે હોરિઝોન્ટલ ની વાત કરી, હવે વર્ટિકલ ની વાત કરીએ. કે એલિફ એ બીજી કન્ડિશન્સ યુઝ કરું
કે મોડ ઓફ 1 ઇક્વલ ટુ મોડ ઓફ 4 and mod of 4 positions is equal to mod of 7 and mod of 1 is not equal to null હોય વર્ટિકલી પોઝિશન્સ માટે. તો ગેમની વેલ્યુ વિનની વેલ્યુ ગેમમાં અસાઇન થઈ. એ જ રીતે અગેન કન્ડિશન્સ લખું છું. બરાબર. mod of 2 is equal to mod of 5 and mod of 5 is equal to mod of 8 and mod of 2 is not equal to હોય તો ગેમની વેલ્યુ શામાં અસાઇન થઈ જાય? વિનની વેલ્યુ ગેમમાં. અગેન એક વર્ટિકલ માટે બીજી કન્ડિશન્સ લખીએ પોઝિશન કે મોડ ઓફ 3 is equal to mod of 6 and mod of 6 is equal to mod of 9 and mod of 3 is not equal to null હોય તો વેલ્યુ ગેમની વેલ્યુ વિનની વેલ્યુ કોને મળે? ગેમને. તો આ વાત થઈ આપણે વર્ટિકલી. હવે માની લો કે કોઈ ડાયગ્નોસિસ વિનિંગ કન્ડિશન્સ હોય ત્યારે તો એ ટાઈમે mod of 1 is equal to mod of 5 and mod of 5 is equal to mod of 9. And mod of 1 is not equal to null હોય ત્યારે ગેમની વેલ્યુ વિનની ગેમમાં કઈ વેલ્યુ આવશે? તો વિનની. એ જ રીતે મોડની વેલ્યુ
3 હોય ઇક્વલ ટુ પોઝિશન 3 હોય અથવા બોર્ડની વેલ્યુ 5 હોય અને એન્ડ ક્લોઝ એન્ડ બોર્ડ ઓફ પોઝિશન્સ 5 is equal to board of position 7 and board of 3 is not equal to null હોય તો ગેમ વિન થયું છે બરાબર તો આ થઈ ડાયગ્નોસિસ વિનિંગ કન્ડિશન હવે માની લો કોઈ પોઈન્ટ મેચ થતા હોય તો પહેલા આપણે આ જે 3 કન્ડિશન્સ લખી જે સિલેક્ટ કરી એ આપણે હોરિઝોન્ટલ માટે આ 3 લખીએ વર્ટિકલ માટે આ આપણે લખી ડાયગોનલ કન્ડિશન્સ માટે હવે બીજી એક કન્ડિશન્સ લખીએ આપણે મેચિંગ્સ માટે અને મેચિંગ માટે લખીએ એટલે એક એલિફ કન્ડિશન્સ એટલે કે એલ્સ ઇફ કન્ડિશન્સ બોર્ડ ઓફ પોઝિશન્સ 1 is not equal to null હોય અને બોર્ડ ઓફ પોઝિશન્સ 2 પણ શું હોય નલ હોય મતલબ કે 1 to 9 આ દરેકે દરેક પોઝિશન્સ નલ હોય એન્ડ બોર્ડ of 3 is equal to is not equal to null હોય તો નલ હોય અને બોર્ડ ઓફ 4 is not equal to નલ હોય અને એટલે મતલબ કે દરેકે દરેક આપણા જેટલા કોઓર્ડિનેટ્સ પોઈન્ટ છે એ દરેકે દરેક ચેક કરવા પડે બરાબર એટલે 5 નંબરની પોઝિશન્સ ઇઝ ઇક્વલ ટુ નલ હોય બરાબર અને બોર્ડ ઓફ પોઝિશન 6 is not equal to null હોય અને board of position 7 is not equal to null હોય and board of position 8 is not equal to null હોય બરાબર કોમા બોર્ડ ઓફ પોઝિશન 9 એ પણ ઇઝ નોટ ઇક્વલ ટુ નલ તો શું થવું જોઈએ ગેમમાં કોની વેલ્યુ અસાઇન થવી જોઈએ તો કે ડ્રોની ડ્રો આપણા ફંક્શન્સ લખ્યું ઉપર લખ્યું જો ડ્રો એટલે -1 પોઝિશન અસાઇન થવી જોઈએ
અને એલ્સ ગેમ એલ્સમાં અધરવાઇઝ શાની તો કે રનિંગની વેલ્યુ. રનિંગની વેલ્યુ કેટલી છે તો કે 0 અસાઇન થઈ જશે. બરાબર. then print pick take toy. game design. બરાબર. હવે એક મેસેજ પ્રિન્ટ થશે. અગેન પ્રિન્ટ લખું છું. એ પ્રિન્ટના અંદર પ્લેયરની પોઝિશન્સ આવશે. તો પ્લેયર 1 of x ડેશ 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 પ્લેયર બીજા માટે કોની પોઝિશન આવશે તો કે 0 અસાઇન થશે. એન્ડ સ્લેશ. હવે આ પ્રિન્ટ ફંક્શન્સને હું કોલ કરાવી દઉં છું બંને. એક બીજું પ્રિન્ટ ફંક્શન્સ યુઝ કરું છું. બરાબર. અને એનો ટાઈમ આપી દઉં છું. એની એક મેથડ છે સ્લીપ મેથડ ઓફ 3 એટલે 3 સેકન્ડની અંદર. બરાબર. કારણ કે આપણે ટાઈમ ઉપર લીધો છે જો ઇમ્પોર્ટ કરાય છે ટાઈમ. બરાબર. then એક કન્ડિશન્સ યુઝ કરું છું. વાય ગેમ ઇઝ ઇક્વલ ટુ રનિંગ હોય. ગેમની વેલ્યુ અને રનિંગની વેલ્યુ ઇક્વલ તો ઓએસ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ ડોટ એનો કમ્પોનન્ટ છે સિસ્ટમ. કઈ મેથડ તો કે સિસ્ટમ ઓએસ ની કઈ સિસ્ટમ તો કે કયું ફંક્શન્સ કોલ થવું જોઈએ તો કે CLS. અને જે ડ્રો બોર્ડ છે જે ફંક્શન છે એ ડ્રો બોર્ડ કોલ થવું જોઈએ. ડ્રો બોર્ડ આપણે ઉપર ફંક્શન્સ બનાવી છે ડ્રો બોર્ડ આ કોલ થવું છે. હવે આપણે એની ચોઈસ ઇનપુટ કરાવીએ અને એના માટે આપણે પ્લેયરની પોઝિશન્સ નક્કી કરી દઈએ. એટલા માટે કન્ડિશન્સ લખું છું. ઇફ પ્લેયર ઉપર વેરિયેબલ આપણે લીધો છે પ્લેયર. આ જો પ્લેયર is 2 is not equal to 0 હોય તો પ્રિન્ટ શું થવું જોઈએ
તો કે player is one chance. આવો મેસેજ પ્રિન્ટ થવો છે. players chance. અખબાર લખી દો વન્સ ચાન્સ. તો આ માર્કમાં કોની વેલ્યુ આવે? તો પેલા કે એક્સ અસાઇન થઈ ગયું. બરાબર. શું કન્ડિશન લખી કે ઇફ પ્લેયર ઇઝ ડિવાઇડ બાય 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો પ્લેયર મેસેજ પ્રિન્ટ થવો જોઈએ અને માર્કમાં એક્સ ની વેલ્યુ અસાઇન થઈ. અધરવાઇઝ એલ્સ ની અંદર જો બે પ્લેયર હોય પ્રિન્ટ માટે એક મેસેજ લખું છું પ્લેયર 2 ચાન્સ હોય ત્યારે માર્કની વેલ્યુ જે છે એમાં શું અસાઇન થાય? તો કે 0 અસાઇન થશે. અને હવે આપણે એની ચોઈસ આપીએ. ચોઈસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીજર અને એના અંદર આપીએ આપણે ઇનપુટ, કારણ કે આપણે ન્યુમેરિકલ લેવાનું છે. અને એ ઇનપુટની અંદર હું લખી દઉં એન્ટર, મેસેજ લખું એન્ટર ધ પોઝિશન between ડેશ લખું છું એટલે તમને ખ્યાલ આવે 1 of 9, કારણ કે આપણે 9 પોઝિશન છે. બરાબર. where you want to mark. તો પછી એક ઇફ કન્ડિશન અને એના અંદર હું ચોઈસની વેલ્યુ, માર્કની વેલ્યુ જે છે એ શાના આપી દઉં? ચોઈસને. એના માટે કયું ફંક્શન? તો કે ચેક પોઝિશન. ચેક પોઝિશન્સ ની વેલ્યુ કોના સાથે ચેક થશે? કે ચોઈસની વેલ્યુ. ચોઈસ તો બોર્ડમાં કઈ વેલ્યુ અસાઇન થશે? તો કે બોર્ડ ઓફ ચોઈસ ઇઝ ઇક્વલ ટુ માર્કની વેલ્યુ અસાઇન થશે. બોર્ડ ઓફ ચોઈસમાં કોની વેલ્યુ અસાઇન થશે? માર્કની. અને પ્લેયરની પોઝિશન્સમાં શું થશે? મતલબ પોઝિશન્સમાં વધારો થશે. પ્લસ ઇઝ ઇક્વલ ટુ 1 અને કયું ફંક્શન ચેક થશે? ચેક વિન ફંક્શન. બરાબર. OS ડોટ સિસ્ટમ જો CLS કોલ થાય તો એના માટે આપણે ડ્રો બોર્ડ ફંક્શન્સને કોલ કરીશું અને એક કન્ડિશન્સ લખું છું ઇફ ગેમ ઇઝ ઇક્વલ ટુ ડ્રો. આ બંનેની વેલ્યુ ઇક્વલ હોય તો શું પ્રિન્ટ થવું જોઈએ? તો કે ગેમ ડ્રો પ્રિન્ટ થવું જોઈએ.
અને એલિફ ની અંદર બીજી એક કન્ડિશન્સ લખું છું કે ગેમ ઇઝ ઇક્વલ ટુ શું હોય વિન હોય આ બંનેની વેલ્યુ જો ઇક્વલ હોય તો પ્લેયરની વેલ્યુ શું થઈ જવી જોઈએ માઇનસ થઈ જવી જોઈએ માઇનસ ઇક્વલ ટુ 1 બરાબર એક બીજી કન્ડિશન્સ લખું છું કે ઇફ પ્લેયર ડિવાઇડ બાય 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો પ્રિન્ટ થવું જોઈએ કે પ્લેયર 1 ઇઝ 1 અને બીજો લખવાનો કે 2 ઇઝ 1 એલ્સમાં અહીંયા લખું પ્લેયર જે પહેલા નંબરનો હતો એ વિન થઈ અધરવાઇઝ એલ્સની અંદર શું પ્રિન્ટ કરાવવું છે તો કે જે પ્લેયર ટુ છે એ વન થઈ મતલબ એ જીતી ગયો બરાબર તો આ આપણે કોડ લખી દીધો બરાબર પ્રેક્ટિકલ સેવ કરી દઈએ સોરી 006 ડેસ્કટોપ પર સેવ કરું છું અને એને રન કરું છું કે છે there is error in your program invalid syntax okay જોઈ લઈએ ફંક્શન્સ ડ્રો અને આ એલ્સ અહીંયા આવશે ઓકે અગેન એલ્સ એ પણ એલ્સના પછી આવશે આ અહીંયા આવશે અહીંયા આવશે અહીંયા આવશે ઓકે ઓકે આમાં શું તમે જો એનો સ્ટેટમેન્ટ એના કરેક્ટ નહીં હોય એના લાઈન પ્રમાણે તો પણ એરર કન્સિડર કરે છે બરાબર રન મોડ્યુલ કે આ પણ એલ્સ અહીંયા આવશે એ આ પ્રિન્ટ કે રન મોડ્યુલ બરાબર હવે પોઝિશન શું આપું છું બરાબર શું કહે પ્લીઝ વેટ ઓકે રન મોડ્યુલ પોઝિશન આપું છું હું 3 બરાબર શું કહે છે નેમ એરર નેમ ડ્રો બોર્ડ ઇઝ નોટ ડિફાઇન તો આપણે સ્પેલિંગ મિસ્ટેક કર્યું છે કઈ લાઈનમાં 71 લાઈનમાં બરાબર જોઈ લઈએ આ ડ્રો બોર્ડ અને આ ડ્રો બોર્ડ હવે જોઈએ yes please wait text to call global name is board is not defined બરાબર કઈ એરર નંબર છે 71 લાઈન બરાબર ડ્રો બોર્ડ ગ્લોબલ નેમ બોર્ડ ઇઝ નોટ ડિફાઇન્ડ ઓકે ગ્લોબલ આપણે બોર્ડ જે લીધો છે વેરિયેબલ એ પણ ડિફાઇન નથી કર્યો એની એરર આવશે board ઓકે board ઓકે then run mode ઓકે
જો ઇન્ફાઇનાઇટમાં જાય છે, પ્લીઝ વન્સ ઓકે બરાબર. જોઈ લઈએ શું ઇન્ફાઇનાઇટમાં કેમ જાય છે. આમાં કોઈ ડાઉટ હોય બરાબર, જે આપણે પોઝિશન્સ આપી બરાબર, ફરી એકવાર રન કરું. જો આ રન કરવું, રન મોડ્યુલ ઓકે, આની પોઝિશન્સ આપું છું હું 3 ઓકે, 2 ઓકે, 4 ઓકે, 1 ઓકે, 6 બરાબર, 5 8 9 બરાબર. તો જો પ્લેયર ઇઝ વિન. કેમ કે આ એક્સ જો અહીંયા આવી ગયા, આ લાઈન થવી જોઈએ, આ તો આમ ક્રોસ થવી જોઈએ, આ ક્રોસ થવી જોઈએ, આમ થવી જોઈએ. એટલે આપણી પોઝિશન્સ ઘણીવાર આ પોઝિશન્સ પ્રમાણે તમે રહો તો તમને ખ્યાલ આવે બરાબર, કે આપણે જે સોન ચોકડી જેની વાત કરતા હતા, એક્સ ઓફ 0 એક્સ ઓર 0 બરાબર. ફરી એકવાર તમને બતાવું બરાબર, અગેન 1 આ એ પ્લેયર 1 બરાબર, જે તમારી સામે મેં આઉટપુટ બતાવ્યું છે બરાબર. અગેન રન કરું, રન મોડ્યુલ બરાબર. આમાં હું આપી દઉં પોઝિશન 3 ઓકે, 4 2 8 1. તો જો અગેન જો જીતી ગયા. પહેલા આમ હોરિઝોન્ટલી વર્ક થતું હતું, હવે આ વર્ટિકલી વર્ક થયું બરાબર. એ તો તમારા કોઈ નંબર ઉપર કન્સિડર તમે કરી શકો બરાબર, વેલ્યુ તમે કઈ રીતે આપો છો બરાબર. તો ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ નંબર 6 જે આપણા સિલેબસમાં હતા બરાબર, જે ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે બરાબર. કયો છે કે ક્રિએટ અ ગેમ રિવર્સ, જેને આપણે ટિકટોક ટોય બરાબર, એ ગેમ્સ ની વાત કરવાની. તો આ ગેમ તમે જોઈ બરાબર, કઈ રીતે કામ કરે છે, જેનું મેં તમને આઉટપુટ સાથે બતાવી છે બરાબર. તો આપણે જે પ્રેક્ટિકલ્સ બનાવ્યો છે બરાબર, તો હવે એને સમજી લઈએ. આ શું કર્યું મેં, ઇમ્પોર્ટ ઓએસ. તમે કમેન્ટ લગાવી તો લગાવી શકો. ધારો કે આ છે તો તમે અહીંયા એસ સાઇન કરીને હોરિઝોન્ટલ, આ હોરિઝોન્ટલ માટે બરાબર, અહીંયાથી આપણા વર્ટિકલ માટે બરાબર. જો મેં થોડી સ્પેસ આપી છે, આ 3 હોરિઝોન્ટલ માટે, આ 3 વર્ટિકલ માટે, આ 2 ડાયગોનલ પોઝિશન્સ માટે, અને આ છે એ મેચિંગ પોઈન્ટ માટે બરાબર, કે કઈ રીતે પોઝિશન્સ એની મેચ થાય છે બરાબર. તો હવે સમજીએ પ્રેક્ટિકલ શું કહેવા માંગે છે, કારણ કે આ પ્રેક્ટિકલ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર, મોટો પણ છે બરાબર. અને તો તમે જોઈ શકો કે ઇમ્પોર્ટ ઓએસ ટાઈમ બરાબર, બોર્ડ આ 9 પોઝિશન્સ કન્સિડર કરે છે. કેટલી? આ 1 2 3 4 5 6 7 8 9. અહીંયા તમે નિકાળ 9 પોઝિશન, 1 2 3 4 5 6 7 8 અને 9 બરાબર. વેરિયેબલને વેલ્યુ અસાઇન કરી છે કે વિન ઇઝ ઇક્વલ ટુ 1, ડ્રો માટે -1, રનિંગ સ્ટાર્ટ 0, સ્ટોપ 1. હવે રનિંગની વેલ્યુ ગેમમાં આવી ગઈ એટલે ગેમની વેલ્યુ કેટલી થઈ ગઈ? 0. માર્ક ઓફ એક્સ, માર્કમાં શું થશે? સામેની પોઝિશન્સ એક્સ. એ જ રીતે મેં એક ફંક્શન્સ બનાવ્યું જેનું નામ આપી દીધું ડ્રો બોર્ડ. અને એ ડ્રો બોર્ડ શું કરશે? यानी कि 9 પોઝિશન્સ ઉપર કેરેક્ટર પ્રિન્ટ કરશે બરાબર. એટલે કે આ સી લખ્યું %c મીન્સ કે કેરેક્ટર. આ બોર્ડ ઓફ પોઝિશન્સ 1 2 અને 3, બીજી લાઈનમાં 4 5 અને 6, અને ત્રીજી લાઈનમાં 7 8 અને 9 પોઝિશન બરાબર. એ જ રીતે મેં એક પોઝિશન્સ ચેક પોઝિશન્સ માટે એક ફંક્શન્સ બનાવ્યું જેમાં એક્સની વેલ્યુ પોઝિશન્સ ચેક કરશે કે બોર્ડ ઓફ એક્સ ઇઝ નલ હોય તો ટ્રુ રિટર્ન થાય, અધરવાઇઝ ફોલ્સ રિટર્ન થાય બરાબર.
બીજું મેં એક ચેક વિન ફંક્શન્સ બનાવ્યું જેનું નામ ગ્લોબલી ગેમ વેરિયેબલ્સ લીધો છે અને આ હોરિઝોન્ટલી ચેક કરશે, આ વર્ટિકલી કન્ડિશન ચેક કરશે, બરાબર, એટલે કે આ આડું અને આ ઊભી લાઈન ચેક કરશે. આ બંને એના ડાયોગનલી જોશે એટલે ક્રોસ, પહેલા નંબરની, ચોથા નંબર, પાંચમા નંબરની ને નવમા નંબરની, ત્રીજા નંબરની, પાંચમા નંબરની ને સાતમા નંબરની પોઝિશન એ ચેક કરશે. અને આ દરેકે દરેક પોઈન્ટ મેચિંગ પોઈન્ટ્સ ચેક કરવા માટેની કન્ડિશન્સ છે. શું લખ્યું મેં એક કન્ડિશન સમજાવું કે બોર્ડની કમ્પેરિઝન કોના સાથે, પહેલાનું બીજા સાથે, બીજાનું ત્રીજા સાથે, બરાબર. આ કમ્પેરિઝન ઇક્વલ હોય અને વન ઇઝ નોટ નલ હોય તો વિનની વેલ્યુ કોમાં શેમાં અસાઇન થઈ જાય, ગેમમાં, બરાબર. એ જ રીતે બધામાં ગેમની વેલ્યુ, અને અહીંયા જો મેચિંગ પોઈન્ટ થાય તો શું થાય, સ્ટ્રક્ચર ડ્રો થશે, બરાબર. એ જ રીતે એક કન્ડિશન્સ લીધી છે અને એ કન્ડિશન્સમાં મેં OS ડોટ ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર, એની CLS એટલે ક્લિયર સ્ક્રીન માટે CLS ફંક્શન્સ યુઝ થાય છે, બરાબર. એ બોર્ડ ડ્રો કરશે કે પ્લેયર ઇઝ 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો 1 ચાન્સ x ને આપ, અધરવાઇઝ 2 ચાન્સ આપ. પછી એના માટે મેં ઇનપુટ લીધા છે અને એમાં અંદર પોઝિશન ચેક કરાય, જે ચોઈસ આવશે એ પોઝિશન્સમાં જશે અને માર્ક જે અહીંયા 0 હશે એ શામાં જશે, બોર્ડ ઓફ ચોઈસમાં. આ બંનેની પ્લેયરની વેલ્યુ 1 હોય તો કયા ફંક્શનને કોલ થશે, ચેક વિન ફંક્શન્સને, બરાબર. એ જ રીતે CLS ફંક્શન ડ્રો કરવા માટે જો ગેમ અને ડ્રોની વેલ્યુ ઇક્વલ હશે તો ગેમ ડ્રો થશે, જે આપણા સ્ટ્રક્ચર ડ્રો કરીને બતાવે છે ને એ. અધરવાઇઝ એલિફમાં ગેમની વેલ્યુ એ વિન વેલ્યુની શું હોય, ઇક્વલ હોય તો પ્લેયરની વેલ્યુ શું થઈ જાય, -1 થઈ જાય, બરાબર. અને એક કન્ડિશન્સ લખી કે પ્લેયર ઇઝ નોટ ઓફ 2 ડિવાઇડ બાય 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો પ્લેયર જીતી જાય, અધરવાઇઝ બીજા નંબરનો પ્લેયર જીતે, કાં તો 1 વાળો, x વાળો જીતે યા તો 0 વાળો, બરાબર. તો ધીસ ઇઝ ધ ગેમ ઓફ ટિકટોક ટોય, બરાબર. તો એનું આઉટપુટ્સ, બરાબર, ફરી એકવાર રન કરીને બતાવી દઉં, બરાબર. અહીંયા આપી દઉં હું 3, બરાબર. તો અહીંયા આપી દઉં 1 2 4 6 અને બરાબર આઉટસાઇડ વેલ્યુ આવી 65 એટલે, બરાબર. એ રીતે તમે જેમ મેં તમને આગળ રન કરીને બતાવ્યું, બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.